જામનગરની જનતાને ખૂબ હૃદયપૂર્વકની અપીલ કરું છું કે આજનો દિવસ એ આપણો અધિકારનો દિવસ છે અને વધુમાં વધુ મતદાન ઉનાળાનો સમય છે સમજી શકાય, પરંતુ પ્રોપર આપણે બધા પ્રકારની આયોજન સાથે આ મતદાન મથક સુધી આપણે પહોંચી શકીએ અને વધુમાં વધુ વોટિંગ આપણા માધ્યમથી થાય અને લોકશાહીના આ પર્વમાં આપણે આપણો કિંમતી અને અમૂલ્ય મત અવશ્ય આપીએ, એ જ હું એક અપીલ કરું છું અને આપ સૌને પણ એ જ અભ્યર્થના છે. લોકોમાં જાગૃતતા છે, ટેકનોલોજીના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી સતત સરકારશ્રીના માધ્યમથી પણ આ કેમ્પેન ચાલી રહ્યું છે. ત્યારે હું મારા તરફથી એક જ અપીલ કરું છું કે જે વડીલ વર્ગ છે એમના માટે અલાયદી વ્યવસ્થા પણ કરવામાં આવી છે, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પણ આપવામાં આવી છે અને યુવા વર્ગમાં પણ આ વખતે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં, કે એઓ પણ એટલા જ કીન છે એમના રાઇટ માટે, એમના હક માટે, કેમ કે આ જનપ્રતિનિધિ સતત લોકો વચ્ચે રહી અને જ્યારે સેવા આપતા હોય અને ત્યારે આપણે કોને મત આપીએ છીએ ખૂબ જ આવશ્યક રહેતું હોય છે. ત્યારે વધુમાં વધુ મતદાન કરી અને આપણી જે ફરજ પણ બને છે એ લોકશાહીના પર્વમાં આપણું એક મત ખૂબ જ અમૂલ્ય સાબિત થતો હોય છે. ત્યારે હું એ જ અપીલ કરું છું યુવા વર્ગને, માતૃશક્તિને સ્પેશિયલી, કે વધુમાં વધુ વોટ આપણે કરીએ આજના દિવસે.